આગળ વાત કરીએ મહીસાગરમાં વિદેશી દારૂ ભરેલી કારનો અકસ્માત થયો। ઘાસવાડા પાસે દારૂ ભરેલી કાર રેલિંગ સાથે અથડાઈ। અકસ્માત બાદ કાર મૂકીને ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો। અકસ્માત બાદ દારૂની બોટલના તૂટેલા બોક્સ મળી આવ્યા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન પંડ્યા ફોન લાઈનથી જોડાયા છે। જી હિરેન, કેવી રીતે અકસ્માત થયો હતો, શું સ્થિતિ? જી ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લો કે જે રાજસ્થાન બોર્ડરને અડીને આવેલો છે ત્યાં દીકવાસ પોલીસ મથક વિસ્તારમાં ઘાસવાડા પાસે જે અકસ્માતની ઘટના સામે આવી છે ત્યાંથી રાજસ્થાન બોર્ડર ખૂબ નજીક પડે છે, એટલે ત્યાંથી જે દારૂ ભરેલી કાર છે તે ગુજરાતમાં આવી રહી હતી અને તે સમયે આજે અકસ્માત સર્જાયો હોય તેવી વિગતો સામે આવી છે। મોડી રાત્રે અથવા તો વહેલી સવારે આજે અકસ્માત છે તે સર્જાયો હતો અને એક પુલની જે રેલિંગ હતી તેની સાથે કાર ધડાકાભેર રીતે અથડાઈ હતી અને જેને લઈ અને આ અકસ્માત થતા આસપાસનો જે ગાડી છે તેની આસપાસ જે કાચની જે બોટલ છે તે ફૂટી હતી।